ક્યારે પણ આવું કરશો નહીં. તમારા ઈષ્ટ સિવાય બીજો છે કોણ જગતમાં? જ્યાં જાઓ ત્યાં એ જ છે. બીજો કોણ છે? અમારે ભાણ સાહેબે કહ્યું, બોલે બીજો નહીં, એ જ છે, એ જ છે. હું તો એમ કહું છું, કે એક પથ્થર હોય, પથ્થર જેને સિંદૂર પર લગાવેલું ન હોય, પણ એમાં જો ઈષ્ટ ભાવ રાખશો તો તમારું કામ બની જશે. આપણે ભગવાનમાં, આપણે સંતમાં, આપણે સદગુરુમાં ઈષ્ટ ભાવ નથી. કઈ રીતે કાર્યો થશે? હું એમ કહું છું, તમે પથ્થરમાં ઈષ્ટ ભાવ રાખો, અને ઈષ્ટ ભાવ હોવો જોઈએ. એમાં પછી દુનિયા ઉથલી જાય પણ ભાવમાં ફરક ન થાય. અને એના માટે મહાભારતનું ઉદાહરણ છે એકલવ્ય. દ્રોણાચાર્ય એને મના કરી, વધારે ચર્ચામાં નથી જતો, પણ એકલવ્ય નક્કી કરી લીધું કે મારા ગુરુ દ્રોણાચાર્ય છે. એ જંગલમાં ગયો, ભીલનો દીકરો છે. એ શિલ્પી તો હતો નહીં. એણે પોતાના ગુરુની મૂર્તિ બનાવી હશે. કેવી બનાવી હશે? માટીનો લોચો મૂકી દીધો હશે. તમે જો નિષ્ઠા શું કામ કરે છે. ઈ માટીના લોચે એને શું શીખવ્યું હશે? કયો એને શું એને કહ્યું હશે? અમારે શાસ્ત્રોમાં આવા ભાવો મળે છે. ભરતલાલજી ચિત્રકૂટમાં ભગવાન રામને મળ્યા પછી ભગવાને એમને પાદુકા આપી છે એવી ચર્ચા. એ પાદુકા લઈને અવધ આવે છે. પોતે અવધની ગાદી પર નથી બેઠા, પણ એ પાદુકાઓને પધરાવી છે. મારે એ કહેવું છે કે 14 વર્ષ સુધી એ પાદુકા પાસેથી આજ્ઞા મેળવી ભરતે શાસન ચલાવ્યું છે. એ પાદુકાએ શું આજ્ઞા આપી હશે? સમજાય છે? આ તમારી નિષ્ઠા હશે તો તમને જવાબો મળશે. આમાં ઉદાહરણ છે, પેલો હિરણ્યકશિપુ પ્રહલાદને એમ કહે, આ થાંભલામાં તારો ભગવાન બોલે છે, અને નીકળ્યા. આ નિષ્ઠાએ કામ કર્યું છે. પ્રહલાદની નિષ્ઠાએ કામ કર્યું છે. અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે ભણતા. અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે ભણતા. અવાજ આવે, અવાજ આવે. અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે ભણકાર રે. ઈશ્વર તારો મને ભાસે છે ભણકાર. અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે ભણકાર રે. કાગ કહે છે કઠણાઈ એની ભાઈ. કાગ કહે છે કઠણાઈ એની. પ્રભુ તારી
તારી કળાય પરમ પાર રે કળા છે અપરંપાર. એ જીએમાં પોતે કોઈનો વિચાર. વાલા તારી તારી કળાય પરમ પાર પ્રભુ તારી કળાય પરમ પાર રે હરિ તારી કળાય ભગવાને અર્જુનને કહ્યું, હે મહાત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિત અહમ આદિશ્ચ મધ્યશ્ચ ભૂતાનામંતમેવ. કઈ જગાએ એના વગર ખાલી છે? હર જગાએ છે નિષ્ઠા. મીરાની સામે શાલિગ્રામ છે. મીરાની સામે શું છે? તમારી મારી સામે પણ સ્વરૂપો છે, પ્રતીકો છે. મીરાની સામે શાલિગ્રામ છે, પણ શું છે? અદ્ભુત ભાવ છે. કહેવાનો મતલબ સમજો. કેટલી ચર્ચા કરું એ જ પ્રશ્ન છે. મહત્વ એ બહુ જરૂરી છે. પણ મેં તમને કાલે પણ કહ્યું હતું કે આખી જિંદગી ભેળા આવીએ પણ એકબીજાને ઓળખી નથી શકતા. બહુ કઠણ કામ છે. અને એક વાત કહું જે મને સમજાય છે, તમે તમને ઓળખી લેશો તો તમે બધાને ઓળખી જશો. આ ચાવી છે. પણ પોતે પોતાને ઓળખી નથી શક્યો. શાસ્ત્રોમાં એ લખ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે, હર વખત હું પરમ પૂજ્યપાદ બ્રહ્મલીન રામસુખદાસજીને યાદ કરતો રહીશ. એક મહાન હસ્તી, એમણે લખ્યું છે એક જગાએ કે માણસ જ્યાં સુધી પોતે પોતાને ઓળખ્યો નથી ત્યાં સુધી એ ભગવાનને કોઈ દિવસ ઓળખી નહીં શકે, બીજી વ્યક્તિને પણ ઓળખી નહીં શકે. શક્ય નથી. આ શાસ્ત્રો છે સ્વયંને જાણવા માટે, સ્વયંને ઓળખવા માટે. આ શાસ્ત્ર એટલા માટે છે. અદ્ભુત ચરિત્રો છે, કેટલું કહું. આ છે ભાગવતનું મહાત્મય. પ્રેતમાંથી સીધો ભગવાનનો પાર્ષદ. પાર્ષદ એટલે સામીપ્ય મુક્તિ, જે મુક્તિઓની ચર્ચા છે શાસ્ત્રોમાં 5, એમાંની સામીપ્ય ભગવાનની સામે, ભગવાનની નજીક. પાર્ષદ એટલે ભગવાનનો સેવક. આ સ્થિતિ છે. જો અદ્ભુત ચર્ચા છે. મને એમ લાગે છે તો બધા આજ્ઞા કરો તો કથામાં પ્રવેશ કરું. કરો લખમસિંહ? તમે જુઓ તો ખરા, વ્યાસની રચના જુઓ તમે. પહેલો મહાત્મા એટલે પહેલા વસ્તુને ઓળખો. વસ્તુ બદલાતી નથી, ભાવ બદલાય છે. વસ્તુને ઓળખો પહેલા. ઓળખ વગર બધું નકામું છે ભાઈ. મહાત્મા એટલા માટે છે, મહાત્મા કયા આ શાસ્ત્ર શું છે? પ્રેતમાંથી પાર્ષદ બનાવે. તમારી મારી અંદર જે પડેલું તત્વ છે, સુષુપ્તિ અવસ્થામાં એને જાગૃત કરી દે છે. આ છે ભાગવત. જો પણ શ્રીમદ ભાગવત જેમાં
12 સ્કંદ છે. મહાત્માએ 6 અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી 12 સ્કંદ. તેમાં પહેલો સ્કંદ જુઓ તમે, એનું નામ આપ્યું છે અધિકાર લીલા. મહાપુરુષોએ આ નામ આપ્યું છે. અને મને એવું લાગે છે કે જ્યાં સુધી મહાત્માએ નહીં સમજાય તમારું ને મારું, ત્યાં સુધી તમે ને હું અધિકારી કેમ બની શકશું? અધિકારી બનવા માટે તો સમજવું પડશે. બહુ બહુ અગત્યની વાતો, બહુ અગત્યની. માનવે અધિકારી બનવું નથી, જોઈએ બધું છે. એ કેમ બનશે? આપણે શાળામાં બેઠા નથી, મોટા ઓફિસર થવું છે, એ કેમ બનશે? શક્ય નથી. પેલા અધિકારી બનવું પડશે. કદાચ પ્રારબ્ધ જોગે અધિકાર વગર વસ્તુ પ્રાપ્ત થઈ જશે તો એ અર્થ નહીં કરે, અનર્થ કરશે. અમારે સંતોએ પદો લખ્યા છે, જે કોઈ પ્રેમી અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. જે અધિકારી હોય અહીંયા જ. એમાં એક ઉદાહરણ આપ્યું છે કે સિંહણ કેરું દૂધ હોય એ સિંહણ સૂતને જરે. સિંહણનું જે દૂધ હોય ને એનું જ સંતાન પચાવી શકે, બાકી ઓલું ઘેટલું પીવા જાય તો ફાટી પડે. જે કોઈ પ્રેમી અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરે. જે કોઈ પ્રેમી અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. ઓ પ્રેમ રસ એના ઉરમાં ઠરે. કનકના પાત્રમાં એ પારખા એના. કનક પાત્રમાં પારખા એના. કનકના પાત્રમાં પારખા એના. કનકના પાત્રમાં પારખા એના. ધાતુ ફોડી નિસરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. પ્રેમ રસ એના ઉરમાં ઠરે. જે કોઈ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. હરે રે પ્રેમ રસ એના ઉરમાં ઠરે. હરે રે પ્રેમ રસ એના ઉરમાં. અધિકારત્વ જુઓ. મેન વાત છે અધિકારી બનો.
અધિકારી બનશું તો વસ્તુને શોધવા નહીં જવી પડે, વસ્તુ સામેથી આવશે. સબરી અધિકારી બની, ભીરડી છે. કોણ છે? ભીરડી છે. રામચરિત માનસના આધારે કહું છું, ઋષિઓ મુનિઓ ભગવાનને નિમંત્રણ આપવા ગયા છે કે અમારા આશ્રમને પાવન કરવા પધારજો. પણ આ ભીરડી નથી કહી, સબરી નથી કહી. ભગવાન રામ સબરી સબરી કરતા આવ્યા છે. જો સબરી દેખી રામ ગ્રહ આયે. રામચરિત માનસ. સબરી દેખી રામ ગ્રહ આયે. સબરી દેખી રામ ગ્રહ સબરી દેખી રામ ગ્રહ આયે. मुनि के बचन समुझी भाई. मुनि के बचन समझी उरलाए. सरस बाहु विशाला. सरसिज लोचन बाहु विशाला. सबरी देखी राम ग्रह आए. રામના દર્શન થયા. થોડા સમય માટે ભગવાનને ભૂલી ગઈ, પોતાના ગુરુ યાદ આવી ગયા. મારા બાપે કહ્યું તું તારે ત્યાં ભગવાન આવશે. અદ્ભુત. સબરી થોડા સમય માટે ભગવાનને ભૂલી ગઈ અને એનો બાપ યાદ આવ્યો. એટલે કદાચ લખ્યું હોય કે ગુરુ ગોવિંદ દોડો ખડા મેં કિસકો લાગુ. બલિહારી गुरुदेव की जिसने गोविंद अधिकारी बनो. મેન વાત છે ભાઈ. ભગવાનની કૃપા આપણા પર વરસી રહી છે. સંતો મહાપુરુષોના આશીર્વાદો વરસી રહ્યા છે. પણ આપણા પાત્ર ઊંધા હશે તો શું થશે? એક ટીપું પાણીનો અંદર નહીં આવે. અધિકારી બનો. સબરી અધિકારી બની. સ્વયં ભગવાન સામેથી અને આશ્રમે આવ્યા. અરે આશ્રમે આવ્યા એટલું નહીં, પણ સબરીની સ્તુતિ ભગવાને કરી. ઋષિ મુનિઓ ભગવાનની સ્તુતિ કરે, ભગવાન સબરીની સ્તુતિ કરે. અદ્ભુત ચરિત્ર છે. કારણ ક્યાં છે? અધિકારી છે. પહેલો સ્કંદ છે શ્રીમદ ભાગવતજી.
અધિકાર લીલા કેટલું કહું. પ્રથમ જ શ્લોક, એક જ શ્લોકમાં આખું ભાગવત છે. એક જ શ્લોક. જન્માદશ્યતો અન્વયા તરશ્ચાત સ્વભેકુલ સ્વરા તેરે બ્રહ્મરુદાય આદિ કવયો મોયંતે યદસુ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ ધામના સ્વેન સદા નિહસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ પ્રથમ શ્લોક છે. એક જ શ્લોકમાં આખી રમત પૂરેપૂરી આખું ભાગવત બતાવી દીધું છે. વ્યાસનારાયણ લખે છે કે આ દ્રશ્યમાન જગતમાં ઉત્પત્તિ સ્થિતિ લય જે કાંઈ થઈ રહ્યું છે, જેના કારણે થઈ રહ્યું છે, એ પરબ્રહ્મ પરમાત્મા જેમણે સંકલ્પ માત્રથી બ્રહ્માના ભીતરમાં વેદોનો સંચાર કરી દીધો. જેની એક શક્તિ છે માયા, જેને લઈને આ ખોટું બધું સાચું લાગે છે. એવું એક તત્વ છે અને એ છે સત્ય. ભાગવતજીનો મૂળ વિષય છે સત્ય. પ્રથમ જ શ્લોકમાં આ ભાવ બતાવ્યા છે. આ બધી જે કાંઈ રમત છે ટોટલી આ જે કાંઈ છે, ત્રણ ભાવ મહાપુરુષોએ આપ્યા છે. દરેકે જુદી જુદી રીતે. એક મહાપુરુષ એમ કહે કે આ જગત સ્વપ્નવત છે, ये सब सपना है. સ્વપ્નમાં જેમ આ બેહું બધું દેખાય, એમ જાગૃતમાં બધું દેખાય છે. બહુ ચર્ચામાં નહીં જવું, કારણ કે 7 દિવસે તેમાં ચોથે દિવસે તો ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય ન કરું તો આ છોકરા બધા લાકડીઓ લઈને ફરી આવે કે બાપા આ હું ધંધો માંડ્યો હતો. ચોથે દિવસે અને પાછા એમને કહે કે આ દંડને ક્યાંથી તમે પકડી આવ્યા હતા. ચોથે દિવસે તો ભગવાનના પ્રાકટ્યની કથા આવવી જોઈએ, એ તો આવી નહીં. શું છે? આહા, એક ભાવ યાદ આવી ગયો, કહું તમને. હું જ્યારે રાપર હતો એ દિવસોમાં પરમ પૂજ્યપાદ મોરારી બાપુ ભાદરવા મહિનામાં કોઈ પણ સારા કથાકારને નિમંત્રિત કરી ભાગવતની કથા કરાવતા. અને તમે બેઠા છો ને એમ શ્રોતા તરીકે એક ચાકડો નાખીને બેસતા. વર્ષો સુધી હું ત્યાં એ દિવસોમાં હાજર. જુદા જુદા કથાકારો આવે, એમાં એક વર્ષ પૂજ્ય દાદા કૃષ્ણશંકર શાસ્ત્રી ભારતની અંદર આવી ઘણી ગાંઠી હસ્તીઓ, આટલા વિદ્વાન, એ વ્યાસપીઠ પર. અને સામે એક તો બાપુ, બીજા અમારા જેવા પણ કાંઈક થોડું ઘણું સમજેલા, એ બેઠા હોય. પછી તો એમાં શું બાકી હોય?
કથા ચાલી 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 તે વિરામના દિવસે દોડી દોડીને દાદાએ બોલે આવો કે કૃષ્ણનો પ્રાકટ્ય તો કરી દો, પછીની કથા વળી બાપુ બીજી વખત આમંત્રણ આપશે ત્યારે કરશું. પૂર્ણાવતીમાં દોડી દોડીને એ કથાને ત્યાં વિરામ આપી. શું વાત છે, અદ્ભુત. પણ ભાગવતજીનો વિષય છે. તમે જો શાસ્ત્રને સમજવા 6 લિંગ મહાપુરુષોએ બતાવ્યા છે. આ 6 વાતોને બરાબર સમજે એ શાસ્ત્રને સમજી શકે. એમાં પહેલું લિંગ છે ઉપક્રમ ઉપસંહાર. એક સિદ્ધાંતિક ચર્ચા છે, તમને મને સમજાશે. આપણે જ્યાંથી ઉદ્ભવ્યા છીએ ત્યાં જ આપણે વિરામ પામશું. આ સિદ્ધાંત છે. આપણે ક્યાંથી ઉદ્ભવ્યા છીએ એ તો ખબર છે ને તમને. હવે તો કથાઓ ઘણી સાંભળી તમે. ક્યાંથી ઉદ્ભવ્યા છીએ આપણે? યાત્રા વિરામ ત્યારે પામશે ભાઈ. ત્યાં સુધી યાત્રા છે તમારી પાસે. પછી જે યોની મળે એ યોનીના ચક્કરમાં સિદ્ધાંત એમ કહે છે. ઉપક્રમ એટલે ઉદ્ભવ, ઉપસંહાર એટલે સ્થિતિ. જ્યાંથી ઉદ્ગમ છે ત્યાં જ તમારી મારી સમાપ્તિ યાત્રાની. આપણો ઉદ્ગમ આપણો બધાનો બાપ છે ભગવાન. જીવ ત્યાં નહીં પહોંચે ત્યાં સુધી એનું ભટકણ ચાલુ રહેશે. અને પહોંચવા માટેનું સાધન એક બતાવ્યું છે, જે ભાગવતકાર કહે છે. છેલ્લે શ્લોકમાં પણ આ શ્લોક આવ્યો છે. આખી પરંપરા બતાવી. યસ્મે યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા. એમાં પણ સત્યમ પરમ ધીમય છે. એમાં આખી પરંપરા બતાવી કે ભગવાને ભાગવત બ્રહ્માજીએ નારદને આમ આખી પરંપરા બતાવી. પણ એમાં છેલ્લે શબ્દ આવ્યો સત્યમ પરમ. જો આ વાત થોડી કરો. અત્યારે પણ અહીં ચાલી રહ્યું છે પ્રાતકાળમાં ધ્યાન. અહીંયા બતાવ્યું છે ભાગવતકાર, માનવ જીવનની સફળતા માટે અનિવાર્ય અંગ છે ધ્યાન. પણ એક વાત સમજી લેવાની છે આપણે. હું ઘણી વખત બોલ્યા કરું છું, કયા કરું છું. તમને મને સમજાય કે ન સમજાય જુદી વાત છે, પણ મને એવું લાગે છે એક ક્ષણ પણ તમારી મારી ધ્યાન વગર નથી જતી. શું છે? એક ક્ષણ પર આપણે પગ ઉપાડીને બીજો મૂકીએ એ ધ્યાનથી મૂકીએ છીએ કે બે ધ્યાનથી મૂકીએ છીએ? શું લાગે તમને? આપણે ચાલ્યા જતા હોય ને, ચાલ્યા એમાં બે ધ્યાન પડે પગ મુકાય તો શું થાય? ટાંટીઓ ભાંગી પડે. શું થાય? જેટલું બે ધ્યાન પડે કાર્ય થાય છે એમાં માનવ નિષ્ફળ જાય છે. ધ્યાનનું બહુ મહત્વ. અને હું મારી રીતે બોલ્યા કરું છું. માનવની એક ક્ષણ ધ્યાન વગર જતી નથી. નિંદ્રા પણ ધ્યાન છે. અમારે ભગવાન ભોળાનાથ જે માનસી પૂજાના જે શ્લોકો છે એમાં બતાવ્યું છે નિંદ્રા સમાધિ સ્થિતા. નિંદ્રા એ સમાધિ છે. આ મહાપુરુષોએ કહ્યું છે. મુશ્કેલી ક્યાં છે?
ધ્યાન વગર એક ક્ષણ જતી નથી. પણ ભાગવતકાર કહે છે તમે ધ્યાન કરો. કોનું? સત્યનું કરો. આપણે ધ્યાન કોનું કરીએ છીએ એ તમે કહો. થોડી વાર ભલે કોઈ આચાર્યો કોઈ આવીને યોગ ઇત્યાદિ કરાવે, થોડી વાર ભલે ના, પણ એ પત્યા પછી શું કરીએ છીએ એ વાત કરો. હું ઘણી વખત મારા પ્રવચનોમાં કહું છું કે યોગ, અષ્ટાંગ યોગની પ્રક્રિયા આપણા 6 શાસ્ત્રોમાં એક શાસ્ત્ર છે યોગ, જે પાતંજલિ આપેલું છે. એ છે તો આગળથી જ, પણ એ પ્રસિદ્ધ થયા. એમાં અષ્ટાંગ યોગની ચર્ચા છે. એમાં છેલ્લે 3 ભાવ છે: ધારણા, ધ્યાન ને સમાધિ. જો આ 3 વાત છે. એમાં આજે મેં તમને વાત કરી ઈષ્ટભાવની જે ચર્ચા થોડી કરી હતી, એ થોડી આમાં પણ બતાવો. ધારણા, કોઈ પણ ધારણા તમારી મારી ડગુમગુ હશે તો કાર્ય નહીં થાય. તમારી કોઈ પણ ધારણામાં નિશ્ચયાત્મક ભાવ હોવો જોઈએ. અને મને એવું લાગે છે ધારણા નિશ્ચયાત્મક ભાવ જો આવી ગયો તો એ થઈ ગયું ધ્યાન. શું થયું? ધ્યાન થઈ ગયું. ધારણા ધ્યાન બની ગઈ. નિશ્ચયાત્મક ભાવ. બસ તમે કોઈ પણ જો, જે કોઈ સાધકો સાધન કરી રહ્યા છે એ કોઈ પણ સ્વરૂપ હોય, કોઈ પણ આકાર હોય, એના પર પોતાની ધારણા દ્રઢ કરે છે. આપણી મુશ્કેલી એ છે આપણી ધારણા ડગી જાય છે. ગંગા સતી કે મેરું ડગે પણ જેનું મનડું ડગે નહીં. આ ચીજ છે, આ છે ધારણા. ધારણા દ્રઢ નહીં થાય ત્યાં સુધી ધ્યાન શક્ય નથી. ધ્યાન શક્ય નથી. અને ધારણા દ્રઢ થાય એ ધ્યાન બની ગયું, અને ધ્યાન બની ગયું એ સમાધિ બની ગઈ. તમને સીધી સાદી રીતે સમજાવું. આપણે આમ બધા બેઠા અહીંયા અત્યારે કથા ચાલે છે. અમારે આ પોપટલાલ ને અમૃતલાલ ચર્ચા કર્યા કરે છે. પણ એ પોપટલાલ અમૃતલાલને પૂછે કે બાપુએ શું કહ્યું, તો અમૃતલાલ કહે મને ખબર નહીં, મારું ધ્યાન બીજે હતું. લ્યો આ ચીજ આવી ગઈ. આ સમજાવવા માટે કહું છું તમને. જુઓ શું થયું, ખ્યાલ આવે છે? બિલકુલ બાજુમાં ચર્ચા ચાલે છે. મને કહે છે મને ખબર નહીં, મારું ધ્યાન બીજે હતું. તો કોઈ પણ કાર્ય માં તમે ધ્યાન નહીં લગાવો તો એ કાર્ય સિદ્ધ નહીં થાય તમારું. આ જે પ્રક્રિયાઓ છે આ બધું શીખવા માટે. અને ભગવાન શ્રી કૃષ્ણે તો ગીતામાં સૂત્રો આપ્યા છે. સ્વસ્વ કર્મણે અભિરત સત્સિદ્ધિ લભતે નર. જો રત બનવું, તમે જે કાર્ય હાથમાં લીધું છે એમાં રત બનો. અત્યારે જે કાર્ય કરો છો એટલો તમે એમાં, પછી બીજું હાથમાં લીધું તો એમાં રત બનો. સફળ એમ કરતા કરતા એક સિદ્ધિ હાથ પર આવી જશે. અમારે કબીર સાહેબ કહે મારે પ્રયત્ન કરવો નથી પડતો, મારી ખુલ્લી આંખે સમાધિ છે. સાધુ સહજ સમાધિ બની. તમે આ ભાગવત જો, ગોપી કોઈ જગાએ આંખ બંધ કરીને બેઠી નથી. અદ્ભુત ચર્ચા છે ભાગવતીની, પણ સતત એ સમાધિમાં છે.
સતત એ સમાધિમાં છે. અદ્ભુત ચરિત્રો છે. તો મારે કહેવાનું એક વાત છે, આપણે ધ્યાન કરીએ છીએ, કરવું જોઈએ. દરરોજ પ્રાતકાળમાં ઠીક છે, અહીં તો એ ચાલે છે, પણ ઘરે જઈને પણ થોડો સમય ધ્યાનમાં બેસો, બહુ જરૂરી છે. મેન વાત તો એ છે, એ વખતે શરીરના તમામ અંગો એકદમ ઢીલા મૂકી દો, સ્વસ્થ થઈને તમે બેસો, સહજ ભાવથી બેસો. અને મને એવું લાગે છે એ કદાચ પહેલા નહીં સમજાય, પણ ધીરે ધીરે તમને સમજાશે. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે એમાં મેન વાત આ છે, ભાગવતનો વિષય છે સત્ય. આપણે ધ્યાન કરીએ છીએ, પણ કોનું કરીએ છીએ? સત્યનું કે અસત્યનું? એ સાચું બોલજો, છાતી પર હાથ રાખીને બધા. થોડો સમય પ્રક્રિયાઓ ચાલે છે એ બરાબર છે. હું ઘણી વખત કહું છું કે સમાધિમાં કાંઈ આખું જીવન માણસ સમાધિમાં નહીં રહી શકે. કદાચ તમે અભ્યાસ કરશો, આ તો અભ્યાસનું કામ છે. અભ્યાસથી તમે સમાધિ સુધી પહોંચી શકો છો. પણ 24 કલાક કાંઈ તમે સમાધિમાં નહીં રહો. સમાધિમાંથી બહાર આવવું પડશે, ત્યારે શું? રામચરિત માનસમાં પ્રક્રિયા છે. શંકર સહજ સ્વરૂપ સવારા, લાગી સમાધિ અખંડ અપારા, આવું લખ્યું. સહજ ભાવે સ્વયંનું સ્મરણ કર્યું, ધ્યાનસ્થ થઈ ગયા, સમાધિ લાગી ગઈ. મારે એ ચર્ચામાં નથી જવું, પણ એ સમાધિ છૂટી ત્યારે શું થયું? રામ નામનો ઉચ્ચાર થયો. હું ઘણી વખત કહું છું કે જ્ઞાન એ સર્વોચ્ચ દશા છે, ધ્યાન એ સર્વોચ્ચ દશા છે, સમાધિ એ સર્વોચ્ચ દશા છે માનવ જીવનમાં. સર્વોચ્ચ છે. પણ મેં જાણી લીધું હું બ્રહ્મ છું. આ મેં જાણી લીધું કે હું બ્રહ્મ છું. પણ હું બ્રહ્મ છું એ જાણી લીધા પછી શું? પછી આંખો કાઢવાની કોઈ કામે? એવો બ્રહ્મ છું તો હા. એક સૂફીએ લખ્યું છે કે તમોને માન આપ્યું છે અમોએ જ્ઞાની સમજીને. તમારામાં કાંઈક વિશેષતાઓ છે એટલે અમે તમને ઊંચા આસને બેસાડ્યા, તમને ફુલાર કર્યા, તમારી આરતીઓ ઉતારી, તમને દંડવત પ્રણામ કર્યા. એ આટલા માટે. તમોને માન આપ્યું છે અમોએ જ્ઞાની સમજીને, પણ તમો હસતા રહ્યા અમ પર અમોને અજ્ઞાન સમજીને. આ તમારો આટલા માટે. આ દશા છે, માનવ પચાવી નથી શકતો. ભગવત કૃપાથી થોડી પણ શક્તિ સંપાદન થાય એટલે માનવ પોતાને કાંઈક માની બેસે. એમાં પણ થોડા જણા પૂછા કરે તો મારી રીતે બોલ્યા કરું કે આ જીવો ભાઈ ઝાલ્યો રરે. એને એમ થાય કે હું કાંઈક છું, આવું કંઈક અહીંયા, એવું લાગે. ક્યાંય નકશામાં તારું નંબર લાગે એમ નથી. અમારે બાપુ પહેલાં કહેતા કે આ વિશ્વનો કોઈ નકશો બનાવે, આખા વિશ્વનો, એમાં અનંત કોટી બ્રહ્માંડો છે. એ બધી વાત જવા દે. હવે એમાં આપણો પૃથ્વીનો ભાગ કેટલો આવે?
આ અનંત કોટી બ્રહ્માંડોનો નકશો થાય એમાં પૃથ્વીનો કેટલો ભાગ આવે કયો? ક્યાંક ટપકું આવે. તો આ પૃથ્વી તો કેટલી વિશાળ છે, કેટલા ખંડો છે, એમાં આપણો ભરતખંડ આવે. લો એ પછી ક્યાં ગોઠવાય? એ ભરતખંડમાં પછી આપણું રાજ્ય આવે. હા, એ રાજ્યમાં પછી આપણો જિલ્લો આવે. જિલ્લામાં પછી આપણો તાલુકો આવે. ને આજકાલ જે ચાલે છે તાલુકામાં આપણી પંચાયત આવે. અને એમાં અનેક સોસાયટીઓ હોય. એમાં એક સોસાયટીમાં આપણો બ્લોક હોય. અને એ બ્લોકમાં જીવોભાઈ રહેતો. હવે આ નકશામાં એનું ક્યાંય પત્તો લાગે ખરો? કોઈ પણ પ્રકારની શક્તિ પ્રાપ્ત થઈ છે એ તમે સ્વયં પ્રાપ્ત કરી છે એવી ક્યારે પણ ભૂલ કરશો નહીં માનવા. એ ભગવત કૃપાથી બન્યું છે. જે મહાપુરુષોને શક્તિઓ સંપાદન થઈ છે એ મહાપુરુષો સમજ્યા છે આ શક્તિ અમારી નથી, ભગવાનની છે. અને એ ભગવાનના કાર્યમાં એમણે લગાવી દીધી છે. એટલે એ સફળ થઈ ગયા છે. સત્યમ પરમ ધીમહિ. લગભગ આપણું ધ્યાન બીજી વાતો છોડું તો પણ દેહાધ્યાસી તો છીએ. આ છેલ્લી વાત, આ છેલ્લું વિઘ્ન છે સાધક માટે, દેહનો અધ્યયન, દેહાધ્યાસ. એને ટાપટીપ કરવામાં આપણે બહુ સતત એની પાછળ છીએ. એનું ધ્યાન આપણે કરીએ છીએ. પણ જેને લઈને આ શરીર છે, જેને લઈને આ દેહ છે, એનું ધ્યાન કર્યું કોઈ દિવસ? આ સત્ય છે. જેને લઈને આ બધું છે. અત્યારે તમે બધા શ્રવણ કરી રહ્યા છો, આ સ્થાન પરથી બોલાઈ રહ્યું છે, એ કોણ બોલે છે? કોણ સાંભળે છે? એ ન હોય તો કબીર સાહેબે કહ્યું, હાથો પર્વત તોલતે સમુદ્ર કરતે એક ફાલ. મેરુ જેવા પર્વતો હાથમાં ઉઠાવી લેતા, એક કૂદકામાં સમુદ્રને ઓળગી જતા. પણ એમાં રહેલો રામ નીકળી ગયો ત્યારે શું? એટલા માટે મહાપુરુષો કહે છે કે ભગવાન દ્વારા જે કાંઈ શક્તિઓ સંપાદન થઈ છે એને સારા કામમાં લગાડો. ધ્યાન સત્યનું કરવાનું છે. અમારે મોરારી બાપુ હમણાં બોલે છે, બીજા સંતો પણ બોલે છે કે ધ્યાન કરવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. પણ એવું નથી લાગતું કે એથી વધારે ધ્યાન રાખવું જરૂરી છે? શું લાગે છે? ધ્યાન કર્યા પછી ભૂમિકા શું છે? ધ્યાન રાખવાની ભૂમિકા છે, નહીતર એ તમારું ધ્યાન શું? ફરી કહી દઉં, માનવ જીવનમાં કોઈ જગાએ એવું બતાવ્યું નથી કે 24 કલાક તમે આમાં લાગા રહો
મહાપુરુષો કહે થોડો સમય તો એના માટે કાઢો તમે. એક ઘડી આધી ઘડી આધી બે પુનિયાદ તુલસી સંગત સંત કી તો કટે કોટી અપરાધ. આ ટાઢાપુરનું છે. હે આટલો સમય સંતના સંગમાં રહેવાનો, એમાં કોટી અપરાધો તમારા મારા દૂર થઈ જાય. એ મને એવું લાગે છે ટાઢાપુરનું લખ્યું લાગે છે. તમને એવું લાગે છે? બિલકુલ હકીકતો છે. લખ્યું છે 5 પ્રહર ધંધે રહ્યો, 3 પ્રહર રહ્યો સોય. 5 પ્રહર ધંધે ગયો, 3 પ્રહર રહ્યો સોય. 8 પૂરા થઈ ગયા. એક ઘડી હરી ના ભજ્યા, મુક્તિ કહાં સે હો. કેમ થશે? સમય ઓછો પડશે ભાઈ. તમે તો બધા કરતા હશો એટલે અહીં સુધી પહોંચ્યા છો. ન કરતા હો તો પ્રાતકાળમાં થોડો સમય, બીજું કાંઈ ના આવડે તો હાથ ઊંચા કરી એનો આભાર માનો. અહોભાવ વ્યક્ત કરો કે તે કેટલી અમારા પર કૃપા કરી છે. આવું સાધન આપ્યું છે માનવ શરીર. બસ આટલું તો આવડે ને. ફરી કહી દઉં, ધ્યાન બહુ જરૂરી છે. પણ એથી વધારે તમે એમ અભ્યાસ કરશો ને. અભ્યાસ દ્વારા તો કૃત અભ્યાસ જળબતી હોત સુજાન. કબીર સાહેબ ઉદાહરણ આપે છે. અભ્યાસ હશે તો ઓલી માછલી ભયંકર વેગ પાણીનો હશે, નદીનો, તો એની સામે ચડશે. આટલી માછલી અને હાથી તળાઈ જશે. આ ચીજ છે મહાપુરુષો સમજાવે છે. કારણ શું છે? અધ્યયન અભ્યાસ છે. કૃત અભ્યાસ જળમતી હો તો સુજાન, સરિતા ગજ કો લે ચલી, ઉલ્ટા ચાલત દી. અધ્યયન દ્વારા બધું તમે સમાધિ સુધી પહોંચી શકશો. પણ મારે કહેવાનો એક જ મતલબ છે કે પછી શું કરવાનું. આજકાલ તો આ તરફ લોકો, અને બહુ જરૂરી છે, બહુ શરીરને બહુ ફાયદા છે. શરીરને ફાયદો થાય તો મનને થવાનું જ છે. પણ આ વાતો સમજવા જેવી જરૂર છે. આજકાલ બહુ ચાલે છે. કેટલાક શક્તિપાતના પ્રયોગો કરે છે. મેં અનુભવ્યું છે. તમારા મસ્તક પર હાથ મૂકે કે તમારા પર દ્રષ્ટિ નાખે તો તમે થોડો સમય માટે ખોવાઈ જાઓ. પણ એ કેટલો ટાઈમ? એટલે હું ઘણી વખત કહું છું કે ઉધાર ન લો. આ બધું ઉધાર છે. આપણે કહેવત છે, માંગી તોણ દીધી બત. કેટલું ચાલે? કોઈ પાસેથી કોઈ માંગી આવ્યા અહીં ને, એ કેટલો ટાઈમ ચાલે? કોઈને આપણે મત આપીએ એ કેટલો ટાઈમ ચાલશે? મહાપુરુષો કહે છે થોડું પણ સ્વયંથી ઉત્પન્ન કરો. ઉધાર બંધ કરો. સ્વયંથી ઉત્પન્ન કરો. તો ભાગવતજીનો મૂળ વિષય, મૂળ વાત છે. બસ
સત્યમ પરમથી ભાઈ ધ્યાન કરો, સત્ય કરો. ગીતાકાર કહે ના સદ વિત્તે ભાવો ના ભાવો વિત્તે સદ. જે નથી એના માટે એક જન્મ નહીં કરોડો જન્મ તમે પ્રયત્ન કરશો તો જે છે નહીં એ કેમ મળશે? પણ છે એના માટે પ્રયત્ન કરશો તો એ મળશે.